ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે હું બનાવું છું પનીરનું શાક બને છે. આજે થોડુંક જ બનાવવાનું છે. યુગના પપ્પાની તબિયત ખરાબ છે એટલે એ નહીં ખાય આજે. કેમ આજે ભૂખું રહેવું છે? સવારથી ઉલટી થાય છે ને ચક્કર આવે છે ને માથું દુખે ને એ બધું ઉજાગરો ને એવો થાય ને એટલે ઊંઘની પૂરી થાય ને તો જ યુગના પપ્પાને આવું થાય. મારા માટે તો હું કઢી ને ભાત બનાવવાની છું. દેવિક અને યુગ ખાશે પનીરનું શાક ને રોટલી. યુગનું ટિફિન પેક કરી દે ને. હા, કરી આપું. આ રોટલી બનાવી દેવા દે. ઉતાવળ કરી દે ને 10 વાગી ગયા. હા, પેક કરી આપું છું. યુગને મેં 11 વાગે મૂકી આવીશ કે પપ્પાને જવા દે, ત્યારે નહીં માનતો. એને ઉતાવળ જ બહુ હોય તે. યુગ માટે લંચ બોક્સ તૈયાર કરી દીધો. શું કરે છે જોવા જ આમ. એ યુગ, સ્કૂલે નથી જવાનું હે? કાલનું હોમવર્ક બી બાકી છે, ખબર ને? શું કરે? એક્ઝામનો રિપોર્ટ કાઢું છું. કેમ? તો લેપટોપ લઈ જાતો. ના ચાલશે આટલું જ. કેમ લઈ જાય? મેં મારો મોબાઈલ ના મોટો મોબાઈલ છે એમાં જોવે. હે થઈ ગયું. અમારે યુગ શું કરે? કેમ સવારે ઉઠીને એક બાજુ ટીવી જોઈ, એક બાજુ મોબાઈલ જોઈ, એક બાજુ લેસન કરે. બધું સાથે જ લઈને બેસે એમ કે? સાચું બોલ. બહુ મોબાઈલ જોઈ છે પાછો. હો કે પછી હિન્દીનું હોમવર્ક હતું ને એણે પૂરું જ નહીં કર્યું. એમ કે સોમવારે મારે નથી એનો પિરિયડ એમ કરીને કે કરશે ને પાછો આવીને કરી નાખજે. હા, હોમવર્ક લે કામ પછી કરજે, પહેલા જમી લ્યા. તો તું કહેતો હતો મેં નહીં આવવાનો, નહીં સારું લાગતું, મારે નહીં ખાવું એમ કહેતો હતો. પણ હમણાં સારું જ જેવું લાગે છે. બહુ ભૂખ લાગી હતી એટલે ખાવા આવી ગયો. પાછી રોટલી બનાવી મેં. સવારે તો એટલી તબિયત ખરાબ થઈ ગઈ હતી ને વામિટ ને એવું થતું હતું એટલે ના પાડી હતી મેં નથી જમવાનું. પછી પાછું કીધું ને કે મેં આવીશ જમવા એમ કરીને, તો મેં રોટલી પાછી બનાવી. ચાલશે, 2 રોટલી જ ખાવાનું છે બધા. મને બી સારું નહીં લાગતું, પીઠ દુખે હે બહુ જ. તો આરામ કરજે હવે. એટલી પીઠ દુખે હે ને તો બી મેં કામ કરું. દેવી કે ગાળ ખાધી હમણાં જ. શું કરું? એને જે હોય એ ખાઈ લેવાનું. ત્યારે પાછું પનીર એક રોટલી ખાધી ને એમ કે હવે થેપલા ખામ. એ તો પનીર બનાવ્યું છે તમારા માટે, ખાઈ લેવાનું. એમ મેં પોતું મારવાની છું પણ પહેલા ખાઈ લે. હવે કામ પછી પહેલા આરામ કરો. નાની થાળીમાં જ ખાઈ લે. હા, અહીંયાથી ડીશ તૈયાર કરી દે. બાજુ નથી લઈ જવું. હા, થોડુંક જ વધારે નહીં ખાવું મને. કેમ? કઢી બનાવી હે. હા તો કઢી ને ખીચડી આપી દે. ના, પનીર બી થોડુંક ખાને. બસ 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 ખાય જ લેવાનું. એમ ખાવાનું, પછી ખાવાનું નહીં ખાય એમ તો વધારે પછી તકલીફ થાય. એમ કોઈ પોતું મારું ને પછી ઊંઘી જ જઈશ ને. આજે તો કઢી ને ભાત ઘરેથી દહીં લાવેલા હે ને. કેટલુંક ભાત? બસ બસ એટલું જ. એકાદ રોટલી ખાઈ લે. શાક તો આજે હોટલનું જેવું દેખાય ને. તો પનીર બને. બસ 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 એટલું બધું નહીં. મેં થોડુંક જ ખાવાની છે. મારે ચાલો હવે કઢી ખાવું જમી લે. છે. હાલે, આ પાપડ બી છે. દેવિક છે ને મરચા હે કે ને એ જોઈને એને ખાવાનું મન થઈ ગયું. થેપલા જોડે ખાતો હતો. એક જ મરચું હતું તે છે એ પૂતું. આ રહ્યું આટલું વૈધું. અડધું અડધું ખાવું પડશે. એક જ હતું. હા, ચાલશે. હા ચાલશે ચાલશે. ચાલ ખાઈ લઈએ પછી પોતું મારું. પછી મેં બી ઊંઘી જ જાઉં. આજે મસ્ત બનાવેલું જમવાનું. યુગના પપ્પાને બહુ ભાવ્યું આજનું જમવાનું. સરસ હતું. ટ્રાયપોડ નહીં મળતું. ગાડીમાં હશે. ભાઈ વિડીયો જ નહીં ઉતારા તમારાથી. જોઈ લેસ ગાડીમાં હશે. ફોન મારે કરજે. ઉતાવળ છે, 1 વાગે પહોંચવાનું છે એટલે નીકળું. એટલે હું લઈ જાય? એક્ટિવા? ના, મોટી ગાડી લઈ જાઉં. હા, એક્ટિવા મારે યુગને લેવા જવાનો એટલે. ચાલ બાય. હા, ચાલો, કોલેજથી આવી ગયો છું. આજે તો એટલી ગરમી છે ને. લાગી તમને ગરમી? એટલી ગરમી લાગે ને એટલી. યુગને લેવા ગઈ તો હું તો ઘડિયા કરતી હતી. બહુ જ ગરમી. રોડ બી બધા વલસાડમાં તો પીગળવા લાગ્યા છે. ડામર જ એકલો. એમાં છે ને બધાને ચંપલ ને એવું રહી જાય છે.
હમણાં સમાચારમાં બી દેખાડ્યું ને, મેં ગઈ ને ત્યારે મેં બી જોયું, બધું પીગળવા લાગ્યો. એટલો માર્ચ મહિનામાંથી તાપ પડવા લાગ્યો. બોલ યુગ, તમારી સ્કૂલમાં લાગે ગરમી? પંખો એટલે એને છે ને હવે 2 બોટલ કાલ એટલે 400 ગ્રામ કે કેટલું રે. લગાવી અમે તો આવીને એટલી એસી ફૂલ કરીને બેસી ગયા છે. બહુ જ હદથી વધારે ગરમી લાગે. વલસાડમાં તો રોડ રસ્તા પીગળવા મે લાગ્યા મહિનામાં છે. શું હાલ થશે? ભાઈ રસ્તા પર એવી ગાડી લઈને કેમ જવું રે, રસ્તા પીગળવા લાગ્યા છે. તો આજે તો મેં 1.5 કલાક ઊંઘી, ઉઠીને પછી મોઢું ધોવા ગયા ને, દેવિકને પૂછતો એટલું ગરમ પાણી આવતું હતું ને, મોઢું બી ધોવાનું માંડી વાળેલું. ક્યાં પછી બાથરૂમમાં ગઈ ત્યાં થોડુંક ઠંડુ પાણી આવ્યું ત્યારે પાઇપ તપી જાય ને, પાઇપમાં પાણી હોય ને એ આવે ને એટલે. મેં મકાઈ ખાઉં છું કાચી જ. ફરવા બી ક્યાં જાય આવા ગરમીમાં? કશે જ નહીં જવાય ગરમીમાં, બહુ ગરમી છે. ખજૂરભાઈ પાછળ પડ્યો છે હવે એમ. ખજૂરભાઈ ના બ્લોગ જો ને ખજૂર ખાતો જાય એમ. હા, ખજૂર ખાતો જાય ને, ખજૂરભાઈ ના બ્લોગ જો ને આખો દિવસ કઈ ને કઈ, મમ્મી ભૂખ લાગી, મમ્મી ભૂખ લાગી, કઈ ખાવું છે, કઈ ખાવું છે, એમ જ કર્યા કરે એમ. યુગ, તે પનીર ખાધું તું સ્કૂલમાં? એને બી ખાધું ને એના ફ્રેન્ડ ને બી ખવડાવ્યું. કે ચાલો આજે તો છે ને વાળ કપાય હવે યુગ, તારા બી વાળ વધી ગયા. કાલે પાછા ચેક કરે ને એટલે પછી ટીચર ખીજવા હે. પછી થોડોક તાપ ઓછો થાય ને પછી જોઈએ 7 વાગે. તો આ બાજુ મકાઈ શેકવાનું ચાલુ થઈ ગયું છે. ગામડે આપણે દેશી મકાઈ આમ તવીમાં શેકીને ખાઈએ ને મીઠું નાખીને, એવી આજે શેકું છું. આજે બેળ બી નહીં બનાવું ને બાફેલી બી નહીં ખાવું, આવી જ મસ્ત લાગે. ચાલો મકાઈ શેકાઈ ગઈ છે, હવે ખાઈ લઈએ. પહેલા છે ને મકાઈ ખાઈ લઈએ, પછી વિચારીએ સાંજે શું બનાવીએ. પેલા ખાઈ લેવ, ધરાઈ જાવ, પછી નક્કી કરશું. પછી બગડે બહુ અનાજ એટલે એમ. અને યુગ પછી આપણે 7 વાગે જઈએ હે ને વાળ કપાવવાની, તો કાલે તને ડાયરીમાં લખી જ આપશે. ચાલો દેવિક, યુગ, ચાલો ચાલો ફટાફટ. દુગુન મસ્તી જ બહુ એમ જો અમે ફોન પડી જાય. કરશું ને ત્યારે પાણી ગરમ કરવા મૂકી દેજો ને. એટલું ગરમ આવતું જાય. પણ તો બી હવે ઠંડુ થઈ ગયું. એ જો આની મસ્તી જ બહુ એમ. ચાલ ચાલ આટલી જલ્દી બધી હું મસ્તી. આ કેવું કરી મૂક્યું તમે જોવ ની. કોઈ લાકડી નાખીને, કોઈ હું આ દેવિક ઠાડી જો ની કરીને ગયો, બધું ખાઈ ગયો. કઈ ને અમે આવે ત્યાં સુધી રસોઈ તૈયાર કરી દે. દાળ ભાત જ બનાવવાનું છે. દેવિક કે મારે દાળ ભાત ખાવું છે એટલે એ જ બને આજે. સારું હા, ચાલ હે ને? ચાલશે ચાલશે. યુગ, કેવા કપાવાના તારા વાળ? ફેશન વાળા? દેવિક તારા? હા. ચાલો યુગના અને દેવિકના વાળ કપાવી લીધા છે. યુગ આવે જ ને, હવે એમ બી વેકેશન જ પડવાનું છે ને. દેવિક તારે કેવા? દેવિકના તો મસ્ત ને સ્ટાઇલિશ વાળ કર્યા હે, મિલિટરી કટ. ડુગ્ગુના કયા કટ છે? ચાલો હવે જઈએ ને ઘરે. ચાલો આવી ગયા હવે વાળ કપાવીને. હમણાં દુકાનમાં ગયા માચીસ લેવા માટે, તો યુગ છે ને પડીકા લઈ માંગતો હતો, મેં નહીં લઈ આપ્યા. તો હું કે મમ્મી હારી બધું લઈ આપે, તો કઈ નહીં લઈ આપતો એમ કીધું. પછી મમ્મી હારી જ છે, મમ્મી હારી જ છે, પણ તમે પાલન નહીં કરતા બધું. એમ કે મમ્મી તમને બધું જ લઈ આપે કે તું જ નહીં લઈ આપતો એમ કે. એટલે થોડુંક ખાવાનું, પણ પછી એકદમ એના પડીકામાં જ નહીં રહેવાનું એમ. ચાલો અત્યારે અમે જમવા બેસી ગયા છે. જમવામાં તો આજે અમારા દેવિકનું ફેવરેટ છે દાળ ભાત. જોની એને લીધું અને મરચા થાળી ભરી લીધી. અને યુગની મમ્મીએ પાપડ પણ તળ્યા છે થોડાક. મસ્ત બન્યા છે. ઘરે બનાવ્યા હતા ને અમે એ પાપડ. હજુ બનાવવા પડશે ને વેકેશનમાં, આટલા નહીં થાય. બનાવવાના જ છે એમ. યુગ, ભાત કાઢી લે, જેટલું ખાવું હોય એટલું. યુગની તો આંખ જ મરી ગયા. એટલે જ ધીરે ધીરે બોલે છે કે દાળ ભાત જોઈને ક્યારની મોડી દાળ પી લીધી, એને નહીં ભાવે એમ, એટલે કે ખાઈ લેવાનું જે હોય એ. પાપડ બી છે. ભાઈ જો તારા માટે મેં છાશ બી લઈ આવ્યો. એટલે દિવસે રોટલી ને બધું ખાઈ લીધું એટલે હમણાં સાદું જ ચાલે એમ. અત્યારે જમીને બેઠા છે અને જમીને તરત જ જો અમારે યુગ તો લેસન કરવા બેસી ગયો છે. યુગ, બહુ લેસન છે આજે?
અને કાલે યુગની ક્રાફ્ટની એક્ઝામ પણ છે કે એટલે આ બધા જો ક્રાફ્ટ ખોલીને બેઠો છે. શું બનાવવાનો છે ક્રાફ્ટમાં કાલે? માળા ને ઘૂઘરો. કેવો માચીસ લઈ આવ્યો છે ને ઘૂઘરો બનાવવા? સારું, કાલે કોઈ પણ 2 વસ્તુ બનાવવાની છે ને? આવડે? આવડે જ છે ને એને. તે દિવસે નહીં પેલું તું માળા જોઈને બી ગયેલી. માળા એણે બનાવી હશે ને ખબર નહીં હામાં હતી, વાસણ ઘસવા ગઈ ને ત્યાં પડી એમ નીચે. તો મેં બહુ બી ગયેલી. હું પડ્યું? મેં તો ગરોડી છે, સાપ છે, એવું જ બીક લાગે બહુ મને. આને હું બીવાનું એમ? અરે અને પણ આનો- રાતે, અડધી રાતે આટલા નાના જીવડાથી બિયા કરે છે. આટલા નાના જીવડાથી હું બીયા કરે. આટલો મોટો માણસ થઈને આવા જીવડાથી બિયા કરે. અરે કાલે અડધી રાતે 12 વાગે પગ પર ચાલ્યા કરે, મને બીક લાગે છે ને. મને 12 વાગે બોલાવતો હતો, મમ્મી મારા પર કઈ ચાલતું હતું, આ પણ હતું. આટલા નાના જીવડાથી યુગ બી તું. જો આ સોફા બી હટાવી દીધા એને, એટલી બધી હું મસ્તી કર્યા કરે એમ. અત્યારે 10:30 વાગી ગયા છે અને અમારો યુગ તો હજુ લેસન કરે જ છે. યુગ લેસન પતશે આજે? કેટલા કેટલું વાગે બાકી? પતશે? પતી જશે ને? અક્ષર બહુ ખરાબ કરી નાખ્યા. પેલા બહુ મસ્ત પડતા હતા, હવે ઉતાવળ બહુ કરે ઉતાવળ એમ? કરે ને એટલે આવા બગાડી નાખ્યા. 2 અનુવાદ બાકી હે, હિન્દીનું હારું. ગુજરાતીમાં અનુવાદ કરવાનો એમ. બધું કામ પતી ગયું આજે વહેલું, એટલે હવે કામ પતી ગયું એટલે ફટાફટ ઊંઘી જ જવાનું. ઉજાગરો કરે પછી યુગના પપ્પાની તબિયત ખરાબ થઈ જાય, એના કરતાં મેં કીધું આજે તમે 10:30 વાગે ઊંઘી જ જાવ એમ કેમ. સારું, તો હવે આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી બ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય બાય. બાય.